ઘાતવાળી સંખ્યાના લસા અને ગુસા. લસા અ અને ગુસા અ. લઘુત્તમ સામાન્ય અવયવી, ગુરુત્તમ સામાન્ય અવયવ. આગળ ઘાતવાળી સંખ્યાના લસા અને ગુસા. નોંધ, ઘાતવાળી સંખ્યાઓના લસા લેતી વખતે આધાર સરખાવીને, આધારને પહેલા ધ્યાનમાં લેવાના છે. આધાર સરખાવીને મોટી ઘાતવાળા પદને જવાબ ગણવો. શેમાં? લસામાં. લસા અને મોટી ઘાત, આટલું યાદ રાખવાનું છે. ઘાતવાળી સંખ્યાઓમાં ગુસા લેતી વખતે આધાર સરખાવીને ઘાતવાળા પદને, નાની ઘાતવાળા પદને ભૂલી ન જાવ એટલા માટે કલર ફેર કરી દઉં છું. ગુસાની અંદર નાની ઘાત, પીળું પીળું લસા, લાલ લાલ ગુસા લખી પણ દઉં. લસા હંમેશા મોટો હોય, લસા હંમેશા મોટો હોય એટલે મોટી ઘાત. ગુસા હંમેશા નાનો હોય એટલે નાની ઘાત. બસ આટલું યાદ રાખવાનું છે. આગળ એક્ઝામ્પલ આપ્યું છે 2 ની 3, 3 ની 2, 5 અને 7 ની 4. આ આટલું થઈને એક જ સંખ્યા છે. 2 ની 3, 3 ની 5, 5 ની 3 અને 7 ની 3. આ આટલું થઈને એક જ સંખ્યા છે એટલે આ બીજી સંખ્યા થઈ. અને 2 ની 3, 5 ની 4, 7 ની 2 આ ત્રીજી સંખ્યા. આનો લસા ગોતવાનો છે. લસાનો મતલબ એવો થાય, પહેલાં તો બધી સંખ્યા લઈ લેવાની. બીજું, જે સંખ્યા કોમન હોય એની મોટી ઘાત લઈ લેવાની. સમજો 2 અહીંયા છે તો 2 તો લખવાના જ તેવું. હવે 2 ની અહીંયા 3 ઘાત છે, અહીંયા 3 ઘાત છે ને સામે 3 ઘાત છે. 3 લખી દીધી, મોટી ઘાત છે એટલે 3 ગુણ્યા 3 છે 3 લખી દો. 3 ની અહીંયા 2 ઘાત છે, 3 ની અહીંયા 5 ઘાત છે ને અહીંયા છે જ નહીં. તો મોટી ઘાત કઈ છે? 3 ની 5. 2 3 આવી ગયા પછી 5. 5 ની અહીંયા 1 ઘાત છે, 5 ની 3 છે ને 5 ની 4 છે. તો મોટી ઘાત કઈ છે? 4 લખી દીધું. ત્યારબાદ 7 ની અહીંયા 4 ઘાત છે, 7 ની અહીંયા 3 ઘાત છે, 7 ની અહીંયા 2 ઘાત છે. તો મોટી ઘાત કઈ છે? 7 ની 4. હવે 2 3 5 7 સિવાય પણ આમાં કાંઈ હોય તો લઈ લેવાનું. 2 3 5 7, 2 3 5 7, 2 5 7. ઓકે, બીજું કાંઈ નથી. તો આ આપણો જવાબ. અહીં આધાર સરખા 2 આધાર હોય તેવી અંકોની મોટી ઘાત 3 છે, જ્યારે 3 આધાર હોય તેવી મોટી ઘાત 5 છે. 5 આધાર હોય ત્યારે મોટી ઘાત 4 છે ને 7 આધાર હોય ત્યારે 4 છે. 2 ની 3, 2 ની 3, 5 ની 3 ની 5, 5 ની 4, 7 ની 4. ચાલો, આ જવાબ આપેલો છે. પણ મેં તમને સમજાવ્યું, તમને વિશેષ સમજાવવું જોઈએ. આ એક લખાણ એટલા માટે છે કે કદાચ તમારે બીજી વખત વિડીયો સાંભળવો ન હોય તો આ લખેલું તમે 10 વખત વાંચી શકો. આગળ એવી જ રીતે ગુસા. આને કાંઈ ધ્યાનમાં નથી લેવાનું. આ એક સંખ્યા, આ બીજી સંખ્યા અને આ ત્રીજી સંખ્યા. પહેલાં તો ત્રણેયમાં કોમન હોવું જોઈએ. અહીંયા 3 છે તો 3 લખી જ દેવાના, એમ નહીં. 3 લખવાના છે પણ શું લેવા? તો કે 3 ની 3 ઘાત અહીંયા 3 છે, 3 ની 2 અહીંયા છે, 3 ની 4 અહીંયા છે. ત્રણેયમાં 3 છે એટલે લખ્યા. હવે સૌથી નાની ઘાત કેટલી? તો કે 3 ની 2 ગુણ્યા 5 અહીંયા છે તો કે હા, 5 અહીંયા છે તો કે હા, 5 અહીંયા છે તો કે હા. 5 ની 7, 5 ની 2 ને 5 ની 3. 7 2 3 માં સૌથી નાની 5 ની 2. આગળ 11 અહીંયા છે તો કે હા, 11 અહીંયા છે તો કે હા, 11 અહીંયા છે તો કે હા. ત્રણેયમાં છે. હવે 11 ની મોટામાં નાનામાં નાની ઘાત 11 ની 3, 11 ની 2 ને 11 ની 1. 3, 2 અને 1 માં 1 સૌથી નાની ઘાત કહેવાય. હવે 3 5 11 આવી ગયા. આ સિવાય કોમન કોઈ વસ્તુ છે તો કે અહીંયા 11 છે, અહીંયા 17 છે અને અહીંયા પણ 17 છે, પરંતુ આમાં 17 આપ્યા નથી. ત્રણેયમાં ન હોય તો ગુસા એને વેલિડ ગણતું નથી. ત્રણેયમાં કોમન હોવો જ જોઈએ. આ તમારો જવાબ. 3 ની 2, 5 ની 2 ને 11. હજી એક દાખલો છે. અહીંયા નહીં, અહીંયા નાની નાની સમજૂતીઓ આપેલી છે ગુરુત્તમ સામાન્ય અવયવની. 5 ની 3, 5 ની 4 ને 5 ની 7 નો લસા. લસા હંમેશા કેવો હોય? મોટો. 5 ની 7 ઘાત. 5 ની 3, 5 ની 4, 5 ની 7 નો ગુસા. ગુસા હંમેશા કેવો હોય? નાનો. 5 ની 3 ઘાત.
3 ની -7, 3 ની -9, 3 ની -5 નો ગુસા. તો -3, -9 ને -5 માં સૌથી નાનું કોણ છે? મારા મતે 3 ની -9 ઘાત સૌથી નાની ઘાત છે. માઇનસમાં જેમ જેમ શૂન્યની ડાબી બાજુ સંખ્યા રેખા ઉપર જઈએ એમ સંખ્યા નાની થતી જાય છે. અહીંયા કોઈએ -3 લખવાના નથી, -5 લખવાના નથી. -7 ને -9 કરતાં -7 મોટા છે, -7 કરતાં -5 મોટા છે. જો અહીંયા તમને લસા પૂછો હોત તો તમારો જવાબ આ આવત. આગળ ચાલો, સરસ મજાના 2-4 દાખલાઓ જોઈએ એના સંબંધિત. 2 ની 3 ઘાત, 4 ની 2 ઘાત, 5 ની 7 ઘાત. 2 ની 4 ગુણ્યા 4 નો ગુસા શોધવાનો છે. હવે અહીંયા તમારે સીધા 2 ને 4 નથી જોવાના, કારણ કે 2 અને 4 જે છે ને, 2 ઓલરેડી 4 નો અવયવ છે, બરોબર. એટલે તમે આને એવું કરી શકો કે 4 ને 2 માં કન્વર્ટ કરી શકો, પરંતુ 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 2 અને એની 2 ગુણ્યા 5 ની 7 આ એક સંખ્યા થઈ ગઈ. સામે 2 ની 4 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત, 2 ની 3, 2 દુ 4 એટલે 2 ની 7 ઘાત થઈ ગુણ્યા 5 ની 7 ઘાત થઈ. આ પહેલી સંખ્યા. 2 ની 4 વત્તા 2 ની 2 એટલે 2 ની 6 ઘાત થઈ. હવે પૂછવું છે હું તો કે ગુસા. તો સૌથી પહેલા તો આ બે સંખ્યાઓ છે એ બેયમાં કોમન છે તો કે હા 2 છે. 7 અને 6 માં નાનું કોણ તો કે 6. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. આ તમારો જવાબ જોઈ લ્યો. ફેર ખાલી શું છે ખબર છે? આ 4 છે ને એને 2 માં આપણે કન્વર્ટ કર્યા. તમે અહીંયા સીધા 16 મૂકી શકો, તમે અહીંયા સીધા 8 મૂકી શકો, અને અહીંયા તમે 5 ની 7 ને એમને મૂકી શકો. અહીંયા તમે 2 દુ 4 દુ 8 દુ 16 મૂકી શકો, અને અહીંયા તમે 4 મૂકી શકો. તો 16 ચોખ્ખું 64, 16 અઠ્ઠા 128. 64 ઓલરેડી 128 માં આવી જાય છે, એટલે એનો લસા થશે, આપણો આન્સર આવશે બી 64. સમજાવવું જોઈએ, 50% સમજાવવું જોઈએ, ઓછામાં ઓછું 50%, વધુમાં વધુ 100%. આગળ 2 ની 3, 5 ની 3, 7 ની 2 આ એક સંખ્યા થઈ. 2 ની 2, 3 ની 5, 5 ની 2 અને 7 ની 4 આ બીજી સંખ્યા થઈ. 2 ની 3, 3 ની 2, 5 ની અને 5 ની 1 અને 7 ની 3 આ ત્રીજી સંખ્યા થઈ. ગુસા મેળવવાનો છે. ઓકે, 2 આની સિવાય બધામાં છે તો કે આ અહીંયા પણ છે, અહીંયા પણ છે ને અહીંયા પણ છે. 3, 2 અને 3. તો 2 ની 2 ઘાત સૌથી નાની, ગુસા ગોતવાનો કીધો છે, યાદ રાખજો. 5 તો કે યસ ત્રણેયમાં છે. નાની ઘાત તો કે 1 જ તે, 2 ને 5 આવી ગયા. 7, 7 ની 2, 7 ની 4 ને 7 ની 3. તો 2 સૌથી નાની કહેવાય. ઓકે, આની સિવાય 2, 3, 3 અહીંયા છે, અહીંયા 3 છે, પણ અહીંયા 3 નથી. નથી એટલે નથી લેવાના, હાથે કરીને મેં કીધું છે. 3 2 માં છે ને ત્રીજામાં નથી. ગુસ્સામાં 3 3 માં હોય તો જ ઘાત લેવાની. આ તમારો ગુસ્સા થઈ ગયો. 2 દુ 4, 5 એકા 5 અને 7 7 49. 4 પંચા 20, 20 ગુણ્યા 49. 49 દુ 98 અને 1 0. 980 છે. યસ, ઓપ્શન સી. આ આપણો ગુરુત્તમ સામાન્ય અવયવ. આગળ લસા ગોતવાનો છે. લસા તો 2 આની સિવાય ક્યાં છે? જો પેલા તો સંખ્યા બતાવી દો. અહીં સુધી છે, આ અહીં સુધી છે, અને નહીં અહીં 11 સુધી, અને આ 2 થી શરૂ થઈને અહીં સુધી. 2 અહીંયા છે ને સામે છે. લસા ગોતવાનો છે. 2 ની મોટી ઘાત 4. જો આ 2 ની મોટી ઘાત 4. એની પછી 3, 3 ની મોટી ઘાત તો કે 3 ની 2 3 ની 3. આ 3 ની 3 આ આવી ગયું. અહીંયા વચ્ચે ગુણાકારની નિશાની છે. 2 3, 5 ની મોટી ઘાત તો કે 5 ની 2 5 ની 1 અને 5 ની 4. આ 5 ની 4 આવી ગઈ. 7 ની વાત કરીએ. 7 ની 1 ઘાત છે, 7 ની 2 ઘાત છે, ને સામે 7 નથી. પણ આપણે લસાની અંદર તો મોટી ઘાત હોય લઈ જ લેવાની છે, ત્રણેયમાં કોમન જોવાનું નથી. એટલે 7 ની 2 ઘાત. 2 3 5 7 સિવાય હવે કાંઈ છે
તો કે અહીંયા 2 3 5 7 જ છે, અહીંયા 2 3 5 7 જ છે, 11 એક વધારાના છે એટલે એ વધારાની સંખ્યાને એમને એમ લખી દેવાની છે. હવે 11 2 3 5 એની સિવાય કાંઈ વધ્યું તો કે નહીં, આને ચોરસ કરી દો. આની જેવો ઓપ્શન અહીંયા ગોતવાનો 2 ની 4 3 ની 3 5 ની 4 7 ની 2 ને 11 આ રહ્યો. સી અને ડી બે હરખા ઓપ્શન છે, બંને જવાબ સાચા પડી શકે. બરોબર, 2 ની 4 3 ની 3 5 ની 4 7 ની 2 અને 11. જ્યારે એક કરતાં વધારે સંખ્યાઓમાં ઘાત આપેલી હોય, આધાર હરખો હોય, ઘાત અલગ અલગ હોય તો લસામાં મોટી ઘાત અને ગુસામાં નાની ઘાત તમારે ધ્યાનમાં લેવાની. જ્યારે તમે ગુસા ગોતતા હોય ત્યારે ત્રણેયની અંદર ફરજિયાતી સંખ્યા આવેલી હોવી જોઈએ, અને જ્યારે તમે લસા ગોતતા હોય ત્યારે આપેલી બધી સંખ્યાઓને ધ્યાનમાં લેવી જોઈએ. આગળ 2 ની 3 7 5 ની 4 2 ની 5 7 ની 5 11 નો ગુસા શોધવાનો છે. તો 2 બેયમાં છે તો કે હા નાની ઘાત તો કે 3, 7 બેયમાં છે તો કે હા નાની ઘાત તો કે 1, 5 બેયમાં છે નથી, 11 બેયમાં છે નથી. આ તમારો જવાબ. ઓકે, એ લોકોએ આનાથી વિશેષ આપ્યું છે 2 ની 3 ઘાત 2 દુ 4 દુ 8 ગુણ્યા 7, 8 એકાનો ઘડિયો હાથ સુધી આવડે તો ઓપ્શન સી તમને 1 માર્ક આપશે. 8 સત્તા ને 56. આગળ 2 ની 3 5 ની 4 7 ની 3 ગુણ્યા 11 લસા ગોતવાનો છે. બધી સંખ્યાઓ લેવાની જ છે, પણ ધ્યાનમાં રાખવાનું કોમન હોય તો મોટી. 2 અહીંયા છે સામે છે તો કે હા મોટી કોણ તો કે 2 ની 3 ગુણ્યા 5 અહીંયા છે સામે છે તો કે હા મોટી કોણ તો કે 5 ની 4, 7 અહીંયા છે સામે છે તો કે નથી લઈ લો એમને. 11 અહીંયા છે સામે છે તો કે હા મોટી કઈ તો કે 11, કાંઈ બાકી રહ્યું તો કે કાંઈ બાકી ન રહ્યું, ચોરસ કરી દો. 2 ની 3 5 ની 4 2 ની 3 5 ની 4 7 ની 3 11 ની 2. આ બે ઓપ્શન પણ હરખા છે એવું લાગે છે પણ નથી. ઓપ્શન ડી માં 11 ની 1 જ ઘાત છે, ઓલામાં 11 ની 2 ઘાત છે. ઓલામાં બે ઓપ્શન સાચા હતા, સી ને ડી. અહીંયા ડી સાચો નથી, જવાબ આવશે બી. આગળ 6x² 8x² તથા 12x² નો લસા ગોતવાનો છે. ઘાત મોટી લખી લઈ લેવાની. જો x ની 2 x ની 3 અને x ની 4. પહેલા તો x ની 4 આવી ગઈ. હવે તો કે 6 8 12 નો લસા, 12 દુ 24 જવાબ જ આવી ગયો. શું આ તો દાખલો ગણું છું. 2 તેરી 2 ચોકું 8 2 છક 12 2 તેરી 2 દુ 2 તેરી 2 એકુ 3 3 3 3 એકુ 3 3 દુ 6 દુ 12 દુ 24 24x ની 4 ઘાત. આ આપણો આન્સર. આટલી ખબર ખાલી પડે ને કે 2 3 4 માં મોટા 4 છે તોય ખબર પડે કે આ બેમાંથી એક જવાબ આવશે. પછી 24 તમને મળી જાય એટલે સાચા જવાબ સુધી તમે પહોંચી જાઓ. જો 72 પણ એવા છે કે આ બધાના ઘડિયામાં આવે છે, પણ લસામાં પેલો લ એટલે લઘુત્તમ. 72 કરતાં જો કોઈ નાની સંખ્યા એવી હોય તો એને ધ્યાનમાં લેવી પડે, અને 24 પરફેક્ટ છે. આગળ 2 ની 3 7 ની 2 5 ની 3 2 ની 5 11 7 5 ની 2 2 ની 5 11 7 5 ની 2 2 ની 2 7 5 4 નો ગુસા. ઘણી બધી સંખ્યાઓ આપી દીધી છે. 4 1 2 3 4. સૌથી પહેલા બગડો બધે છે તો કે 2 ની 3 2 ની 5 2 ની 5 અને 2 ની 2. નાની કઈ તો કે 2 ની 2. 7 ની વાત કરીએ. 7 ની 2 7 ની 1 7 ની 1 અને 7 ની 1. નાની કઈ તો કે 7 ની 1. 5 ની વાત કરીએ તો કે 5 ની 3 5 ની 2 5 ની 2 5 ની 4. નાની કઈ તો કે 5 ની 2. 2 7 અને 5 સિવાય કઈ અવયવ છે તો કે નહીં. કોકને 11 દેખાય છે પણ 11 આ બે જગ્યાએ છે, આ બેમાં નથી, અને ગુસ્સાની અંદર બધામાં હોવી જોઈએ. 2 ની 2 5 ની 2 7 2 ની 2 5 ની 2 7. ઓપ્શન એ આ આપણો જવાબ. બહુ ડીપમાં જવાની જરૂર જ નથી. આટલું તમને આવડતું હશે ને તમે લસા ગુસાના બાદશાહ બની જાઓ, અને ધીમે ધીમે તમે બધા એંગલથી ગણિત ગણતા થઈ ગયા છો. જુઓ હવે બરોબર. એટલે કરીએ લસા ગુસા સૂત્ર આધારિત દાખલા. સૂત્ર એવું છે લસા ગુણ્યા ગુસા બરાબર પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. કોઈ પણ બે સંખ્યાના લસા અને ગુસાનો ગુણાકાર અને તે બંને સંખ્યાઓનો ગુણાકાર હંમેશા સરખો હોય છે. આની સાથે જ આઈએમપી યાદ રાખવાનું છે કે બે અવિભાજ્ય અથવા ક્રમિક સંખ્યાના
લસા એ બંનેનો ગુણાકાર. આ પાંચમી વખત હું આ લખીને તમને દઉં છું. પરીક્ષામાં મને અંદરથી એમ થાય છે કે એનો ગુસા 1 એવું પૂછાશે. ઓકે, આટલું જ તમારા માટે અગત્યનું છે. બાકી ગણતરી છે કે જે તમે સાદુરૂપ ને ઘાતાંકમાં ને સંખ્યા જ્ઞાનમાં ને સરવાળા બાદબાકીમાં બહુ બધું શીખી ગયા છો. ચાલુ કરીએ દાખલો. બે સંખ્યાનો લસા અને ગુસા અનુક્રમે 108 અને 18 છે. 108 લસા, 18 એનો ગુસા. તેમાંથી એક સંખ્યા 36 હોય તો બીજી સંખ્યાને આપણે x ધારી લઈએ. આ 36 આ બાજુ છેદમાં આવશે. 108 ગુણ્યા 18 છેદમાં 36 બરાબર x. 18 એક 18, 18 દુ 36, 54 દુ 108. મતલબ બીજી સંખ્યા તમને કઈ મળી? 54, 54 આ રહી. બરોબર. હવે 54 ને 18 નો લસા કાઢો ને, 54 ને 36 નો લસા કાઢો ને તો 18 મળશે. એનો ગુસા લસા કાઢો તો 108 મળશે. એનો ગુસા કાઢો તો 18 મળશે. ફરીથી લસા અને ગુસા એ બંનેનો ગુણાકાર બંને સંખ્યાના બરાબર થવો જોઈએ. આગળ, જો બે સંખ્યાનો ગુસા HCF અને લસા LCM અનુક્રમે 8 અને 120 હોય, જો એક સંખ્યા 24 હોય તો બીજી સંખ્યા કઈ હશે? લસા અને ગુસાનો ગુણાકાર, ગુસા 8 છે, લસા 120 છે, બરાબર. એક સંખ્યા 24 આપેલી છે, બીજી સંખ્યાને x ધારી લ્યો. હવે 24 છેદમાં લાવવું એટલું બધું લાંબુ નથી કરવું. 8 તેરી 24, 3 ચોખ્ખું 12 અને આ શૂન્ય અહીં લગાડી દીધું. x બરાબર 40. કેટલું સરળ છે જુઓ. આગળ, બે સંખ્યાઓનો લસા 595 છે. જો તે પૈકી એક સંખ્યા 35 હોય અને તે બંને સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય હોય તો બીજી સંખ્યા કઈ હશે? બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા બે સંખ્યાના ગુણાકાર બરાબર થાય. અને અહીંયા ચોખ્ખું કીધું કે અવિભાજ્ય છે. બરોબર. તો ગુણાકાર 595 બરાબર બે સંખ્યાઓ કેવી? અવિભાજ્ય. પહેલી સંખ્યા કઈ છે? 35 અને બીજી તો કે ગોતવાની. તો x બરાબર 595 છે એ 35 ના છેદમાં આવી જશે. 35 એકાનો ઘડિયો તમને એટલો બધો ન આવડતો હોય કે તમે 595 સુધી જઈ શકો, પણ એ ખબર છે કે 35 કોના ઘડિયામાં આવે? 5 અને 7. પહેલા 5 વડે ભાગલ આવે. 5 + 35, 11 પંચા 55, 4 વધ્યા 9 પંચા 45, અથવા 5 એકા 5, 5 એકા 5 ને 5 વધ્યા 5 નવા 45 એમ પણ કરી શકો. ઉપર 119 અને નીચે 7 છે. 119 ભાગ્યા 7. હવે એ તમને આવડતું હોવું જોઈએ. 7 ના ઘડિયામાં 119 ક્યાં આવે ને? નો આવડે તો કાંઈ મૂંઝાવાનું નથી. આટલો ભાગાકાર તો થઈ જાય 10 સેકન્ડમાં. 7 એકા 7, 11 માંથી હાથ જાય 4, 7 7 49, એટલે કે 17 સત્તા 119. x વધ્યો 17 વધ્યા. આ આપણો આન્સર બન્યો. આવું હોય છે. ગુણાકાર ભાગાકાર કરવાના હોય છે, એક એક માર્ક લેવાના હોય છે અને પ્રેક્ટિસ એટલી કરાવવાની છે કે તમે થાકી જાઓ. બે સંખ્યાઓનો ગુસા 8 છે અને તેમનો ગુણાકાર 384 છે. બે સંખ્યાઓનો ગુસા 8, ગુણાકાર 384, તો તેમનો લસા શોધો. હવે તમને બે સંખ્યાનો ગુણાકાર જ સીધો આપી દીધો છે. તો ગુણાકાર બરાબર લસા ગુણ્યા ગુસા. ગોતવાનું શું છે? તો કે લસા ગોતવાનો છે. તો કે લસા બરાબર 384 છેદમાં 8. લસા ગુસા આપેલો છે, લસા ગોતવાનો છે. 384 ગુણાકાર આખો આપેલો છે. બંને સંખ્યા અલગ અલગ આપતા થાય એની બદલે અહીંયા આખો આપ્યો છે. બિલકુલ મૂંઝાવાની જરૂર નથી. 8 ચોખ્ખું 32, 38 માંથી 32 જાય 6 વધ્યા 8 8 64. તમારો જવાબ આવ્યો 48. ક્યાં છે? આ રહ્યું. જે સંખ્યાનો લસા 8 અને ગુસા લસા 48 ને ગુસા 8 હોય એનો ગુણાકાર 384 થાય સૂત્ર મુજબ. અને આ બંને સંખ્યાનો ગુણાકાર ભેગો આપેલો છે. નહીતર ત્યાં બંને સંખ્યા પણ અલગ અલગ આપી શકતા હતા.
આગળ બે સંખ્યાઓનો ગુસા અને લસા અનુક્રમે 5 અને 385 છે, બંને આપેલું છે. તો 5 ગુણ્યા 385 બરાબર. જો એક સંખ્યા 55 હોય તો બીજી સંખ્યા શોધો. 55 ગુણ્યા x 11 પંચા 55, તો x બરાબર 385 ના છેદમાં 11. 11 તેરી 33, 38 માંથી 33 ગયા 5 વધ્યા, 11 પંચા 55, તો x બરાબર 35. એક સંખ્યા તમારી 55 હોય તો બીજી સંખ્યા 35 હોય. 55 અને 35 આનો તમે ગુસા ગોતો તો 5 આવશે અને લસા ગોતો તો 385 આવશે. હારવાર તાળા મેળવતા જજો. આગળ બે સંખ્યાઓનો ગુસા 5 અને લસા 60 છે. એક સંખ્યા 15 છે, બીજી સંખ્યા કઈ? કેટલું સરળ, રાંધીને જ આપી દેશે. 5 ગુણ્યા 60 બરાબર 15 ગુણ્યા x, 15 ચોખ્ખું 60, 4 પંચા 20 બરાબર x. એક સંખ્યા 15 હોય તો બીજી સંખ્યા 20 હોય. ઓપ્શન ડી, ડી ફોર ડેલી. આગળ બે સંખ્યાઓ થોડુંક ટ્વિસ્ટ આવે છે, થોડુંક 4:5 ના પ્રમાણમાં છે. જો તેનો ગુસા 6 હોય તો લસા ખાલી જગ્યા મળે. હવે આ દાખલાને સીધો પણ ગણી શકાય. 4 પંચા 20 છક 120, કેમ કે એના અવયવો સામાન્ય નીકળતા મળી જાય છે, જવાબ 120 આવી જાય છે. પણ તમને મારે એટલી માહિતી શીખવાડવી છે કે સંખ્યાઓ જ્યારે ગુણોત્તરમાં આપી હોય 4:5, તો એ સંખ્યાને 4x અને 5x કહેવાય. જેમાં આ x છે ને એ ગુસા છે, આ x છે ને એ ગુરુત્તમ સામાન્ય અવયવ HCF છે, બરોબર, હાઈએસ્ટ કોમન ફેક્ટર. ઓકે, અહીંયા ધ્યાન આપજો. હવે રકમની અંદર આપણને ગુસા આપેલો છે, તો 4 ગુણ્યા 6 એક સંખ્યા 24, 5 ગુણ્યા 6 બીજી સંખ્યા 30. આ તમને ખાલી માહિતી આપવા માટે, કેમ કે જ્યારે તમારી પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી દાખલો સામે આવે અને તમને સીધી શોર્ટકટ અત્યારે મેં શીખવાડી દીધી હોય અને આ એક્સ વાળી માહિતી તમારી પાસે ન હોય તો તમે દાખલો ગણી શકો નહીં. આવા દાખલા તમને પ્રેક્ટિસ બુકમાં ધોમ મળશે, ટેસ્ટમાં પણ ધોમ મળશે. 24 અને 30, હવે આનો લસા ગોતવાનો છે. 24 30, 6 ચોક 24, 6 પંચા 30, 4 એકા 55, 5 એકા 5, 4 પંચા 20, 6 120. જવાબ આવી ગયો. બે સંખ્યાઓના ગુણોત્તર ગુણ્યા ગુસા બરાબર લસા થાય 4 પંચા 20, 20 6 120. ઓકે, આગળ ચાલો. જો 35 ને 28 નો લસા 25x વત્તા 40 હોય તો x ની કિંમત શોધો. થોડુંક સાદું રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે. પહેલા તો 35 અને 28 નો હું લસા ગોતીશ. બંનેમાં 2 વડે ભાગ નહીં હાલે, 3 વડે નહીં હાલે, 4 વડે નહીં હાલે, પણ 7 વડે હાલશે. 7 ચોખ્ખું 28 અને 7 પંચા 35, 4 વડે હલાવું, 5 વડે હલાવું, લસા મળી ગયો. 4 પંચા 20 સત્તા 140. આ તો ઓપ્શનમાં નથી, નહીંતર ઉતાવળમાં 140 ટીક થઈ જાય. પણ લસા આપણને સમીકરણ રૂપે આપેલો છે. 140 બરાબર 25x વત્તા 40. 40 બરાબરની આ બાજુ આવે તો 140 માઇનસ 40 બરાબર 25x. 140 માંથી 40 જાય તો 100 વધે. 25x બરાબર 100, 25 ચોખ્ખું 100, x બરાબર 4. ક્યાં છે 4? આ રહ્યા. આ આપણો આન્સર. આગળ જોઈએ એની પછીનો દાખલો. કોઈ બે સંખ્યાનો ગુણોત્તર 2:3 છે અને તેનો લસા 48 છે, તો બંને સંખ્યાનો સરવાળો પૂછ્યો છે. હવે 2 તેરી 6, લસા એટલે ગુણાકારના સંબંધમાં છે. 2 તેરીને 6, 6x બરાબર તમને 48 ઓલરેડી લોકોએ આપી દીધા, તો x બરાબર 48 ના છેદમાં 6, 6 અઠ્ઠા 48. તમને x ની કિંમત મળી. x એટલે ગુસા, ગુસા તમને મળી ગયો છે 8. હવે બે સંખ્યા ગોતવી હોય તો કાંઈ નથી કરવાનું. આ 2x છે, આ 3x છે, આ 2 ગુણ્યા 8 છે, આ 3 ગુણ્યા 8 છે, આ 2 ગુણ્યા 8 એટલે 16 અને 8 તેરી 24. સવાલ હું પૂછ્યો છે સંખ્યાઓનો સરવાળો, તો બે સંખ્યા મળી હોય બેનો સરવાળો કરો 40. ઓપ્શન સી આપણો જવાબ.
જો ફેરવીને તમને ગમે એવું નાનું મોટું પૂછી શકશે. હજી તો અઘરા દાખલાય બાકી છે અને અઘરા દાખલા અમે ગણાવવાના નથી. અઘરા દાખલા તમારી ઉપર અમારે અખતરા કરવાના છે અને પછી અમારે તમને શીખવાડવાના છે. પણ પાયાથી વસ્તુ શીખવાનો પ્રયત્ન કરશો તો જ ઇમારત મજબૂત બનશે.